મારું નામ મકવાણા સુહાના છે. હું ધોરણ 8માં ભણું છું. હું આજે તમને ભગવાન ધન્વંતરી વિશે કહીશ. જગતના 3 મહાન દેવો છે. બ્રહ્મા સૃષ્ટિના રચયિતા છે. એમણે આપણી આસપાસ દેખાતું આખું જગત બનાવ્યું છે. સૃષ્ટિનું કોઈકે તો પાલન કરવું પડે ને, એ કાર્ય વિષ્ણુએ સંભાળ્યું. વિષ્ણુ જગતના પાલનહાર કહેવાયા. સમયે સમયે બધાનો નાશ થાય છે. યથા સમયે બ્રહ્માએ રચેલી આ સૃષ્ટિના નાશનું કપરું કામ શંકર કરે છે. સત્ય યુગની વાત છે. દેવો અને દાનવો એકવાર નહીં અનેક વાર લડ્યા છે. બંને પક્ષોના સ્વભાવ એકબીજા સાથે સાવ વિરુદ્ધ. પણ આ શું, દેવો અને દાનવો તો વળી કંઈ સાથે બેઠા છે, જે હંમેશા મારામારી અને કાપાકાપી જ કરતા હોય. એ સુમેળથી બેસી શકે એવું કેમ બન્યું? પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ, જેને બનતું ન હોય એ વ્યક્તિ સાથે બેસી પરમ સ્નેહથી વાત કરે, તેવો અર્થ એ બંનેના કોઈ એક જ સ્વાર્થ સધાય એવું કાર્ય હોવું જોઈએ. ખરેખર અહીં એવું જ હતું. દેવો કે દાનવો કોઈને મરવું ન હતું, એમણે અમર બનવું હતું. અમર એટલે એકવાર જન્મ્યા પછી બીજી વાર મૃત્યુ ન આવે, વર્ષોના વર્ષો સુધી મોજ મસ્તી જીવતા રહેવું. આ માટે એમણે પૂજા અને પ્રાર્થના કરી. એમણે જાણવા મળ્યું કે અમર થવા માટે અમૃત પીવું પડે. અમૃત માટે દેવો અને દાનવો ભેગા મળીને ભગવાન વિષ્ણુના શરણે ગયા. ભગવાને એમને બધી વાત સાંભળી અને કહ્યું, તો કરો સમૃદ્ધ મંથન. સમૃદ્ધ મંથન એટલે શું? આ અગાધ, વિશાળ અને અપાર સમૃદ્ધને દોણીમાં વલોવાતી છાશની જેમ વલોવવાનો. બધાએ મેરુ પર્વતને રવૈયા તરીકે પસંદ કર્યો. મેરુ પર્વત એ પૃથ્વી પરનો સૌથી ઊંચો પર્વત છે. સમૃદ્ધ મંથન અને રવૈયા તો જાણે મળી ગયા અને સમૃદ્ધ સુધી પહોંચાડાય તો સમૃદ્ધ મંથન કામ આવે. બધાએ ભેગા મળીને મેરુ પર્વતને ઉપાડી સમૃદ્ધની વચ્ચેનો અભાગ પાણીમાં મૂક્યો. વજન વધારે સમૃદ્ધની જમીન તો ઓર તળિયે જવા લાગી અને મેરુ પર્વત સમૃદ્ધમાં ઊંડો ઉતરવા લાગ્યો. દેવો અને દાનવો મૂંઝાયા. સહુને ભગવાન વિષ્ણુ યાદ આવ્યા. વિષ્ણુ તો દયાના સાગર છે. દેવો અને દાનવોને વિનંતી સાંભળી તેઓ પ્રગટ થયા. પણ આ શું, ભગવાન તેમના મનુષ્ય સ્વરૂપમાં ન હતા? તેઓ એક વિશાળ કાચબાના સ્વરૂપમાં હતા. તેઓ ધીરે ધીરે મેરુ પર્વતના મૂળ તરફ ગયા અને મોટો પર્વત જોતામાં ઢાલ જેવી પીઠ પર ઉપાડી લીધો. મેરુ પર્વત સ્થિર થઈ ગયો. સમૃદ્ધ મંથન માટે રવૈયા તો મળ્યો, પણ અને ફેરવવા માટે દોરડું ક્યાં? આવા મોટા પર્વતને ફેરવી શકે એવું લાંબુ અને મજબૂત દોરડું ક્યાંથી લાવવું? અમૃત મેળવવું કંઈ એટલું સહેલું નથી. સહેલું ધીરજ ખૂટે. પહેલાં જ નાગોરાજા વાસુકી મદદે આવ્યા. વિશ્વ કલ્યાણની ભાવના સાથે નાગરાજે પોતાની વિશાળ અને કાયાને પર્વત રાજાની ફરતે વીંટી લીધી. એમનું મોઢું અને પૂંછડી છૂટા રાખ્યા. સમૃદ્ધ મંથન કરવા માટે હવે કોઈ દેખીતું વિધ્વ ન હતું. મેરુ પર્વત એક બાજુ, નાગરાજાની પૂંછડી તો બીજી બાજુ, ઝેરની કોથળી વાળા દાંતનું મોઢું. ભગવાન વિષ્ણુએ વિચાર્યું, જો દેવોને નાગરાજના મોઢા બાજુ ભાગ આવશે તો એમને ઝેરનો અસર થશે. એમણે દેવોના રાજા ઇન્દ્રને જ સાધ્યા. ઇન્દ્રદેવ માંગ કરી, દેવો ઊંચા છે, એમણે તો નાગરાજ મોઢા બાજુ તો નો જ ભાગ પકડવો માટે મેળવવો જોઈએ. ખલાસ દાનવો થયું શું એમ નીચા? તેઓના દાનવો રાજે તરત કહ્યું, એમ નીચા નથી, એમ જ બળવાન અને ઊંચા છીએ. એમ જ મોઢું બાજુનો ભાગ પકડીશું. દેવોનું તો કામ થઈ ગયું. આસુરી સ્વભાવને લીધે દાનવો એ
જાતે તે તફલીક નારુતો આપ્યું. ભગવાન વિષ્ણુ વચ્ચે પકડ્યા અને